પાલભાઈને એકવાર નહીં પણ એકવાર, બે વાર ને 3 વાર સાંભળજો, કારણ કે આજે આપણી આ છાવણી પૂરી થાય ત્યાં સુધી પાલભાઈ રહેવાના છે. એટલે પાલભાઈ ની વાત ત્યાર પછી વળી બીજા 2 વક્તા અને વળી પાલભાઈ, એને આપણે બધાને લેવાના જ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સાંભળશું અને વચ્ચે વચ્ચે તમારે જે કંઈ કહેવાનું હોય એ કહીજો. પણ ખાસ અપીલ કરું છું કે ટેક લ્યો ને તો સુરાને શોભે એવી ટેક લઈજો. ઘરે ન ઉતરે એમ હોય ને એવી વસ્તુની ટેક ન લેતા કોઈ દી. એને વીર નો કહેવાય, એને માયકાંગલા કહેવાય. મોરબીથી સતીશભાઈ મેરજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ તાલીના ગડગડાટથી વધાવો એને. જિલ્લા પંચાયત સદસ્ય મોરબીથી. હવે આપણા મહેમાન જે આપણે ફેસબુકમાં જોયા અને આપણે રજૂ કરી રહ્યા એવા મુનાભાઈની તબિયત, તેને ઓપરેશન છે, એટલે આપણે તેને માઇક આપી અને પોતાના એના શબ્દોને આપણે એની ભાષામાં રજૂ. મુનાભાઈ, બોલો ભારત માતા કી. આજના ખેડૂત હિત રક્ષક સમિતિ પડધરી આયોજન તમામ સ્ટેજ ઉપરના મારા આગેવાન, ખેડૂત આગેવાન, વડીલો, બહેનો, આ બધાય જગતને મારા બાપલિયા રોટલો પૂરો પાડીને જીવતા નાખનાર ખેડૂતોના ચરણોમાં લાખ લાખ વંદન કરું. તબિયત ખૂબ ખરાબ છે, પાટા છે, પણ પૈડો રવતો તો હું ખેડૂતનો દીકરો ન કહેવાઉં. મને ડોક્ટરે એવું કીધું છે કે તમારે સખત 2 મહિના રેસ્ટ કરવાનો છે, પણ કહેવાય ને આપણો જીવ એવો છે, આપણે ઓલા ખોદડા જેવા નથી યાર કે કોઈનું સાંભળી નહીં. દુઃખની વાત એ છે કે 30 વર્ષથી આ પાલભાઈ આપણે વિશ્વાસથી બેહેડા ખેડૂતોના જ મતથી ત્યાં ગયા છે. યાદ રાખો. હું તમને આજ 2-5 મિનિટ મારી આપીશ, પણ હું તમારો સમય લેવા આવ્યો છું. મારો સમય તો હું ફ્રી માણસ છું ભાઈ. લોકોની સેવા એ જ મારો ધ્યેય છે. આપ બધા મારા વડીલો છો, ખેડૂત છો. આ ધરતીના અંદર ખોડાની માલિકોરા માવડિયું, મને ખબર છે, વહેલા સવારે 4 વાગે ઉઠી વલોણા લઈને છાયસું ફેરવીને પાછા ખેતરે પૂગી જાય. આખા દિનના તાજા રોટલા આપણે ખાઈ છીએ. એના જગતને તમે જીવાડો છો. મારા બાપલિયા, તમારાથી મોટો આ દુનિયામાં કોઈ ભગવાન નથી. અત્યારે જ્યારે મારા ખેડૂતને બેન દીકરી માથે એક બહુ મને બાપુ દુઓ યાદ આવે છે. હા, એક દુઓ યાદ આવે છે. હું બધી ફિલ્ડનો માણસ છું, તબલા વગાડું છું, ભજનમાં જાઉં છું, ગાઉં છું. ભગવાને જાજા મશીન ફિટ કરી નાખ્યા, પણ તમારા બધાની કૃપા છે, તમારી સેવાથી અહીં ઉભો છું. નકર મુનાભાઈને કોઈ ઓળખતું નહોતું મારો બાપલિયો. ધન જાતા ધર્મ પલંડતા તિયા પડંતા તાવ, પાલભાઈ તણે ટાણા મરણના આમાં કોણ રંક કોણ રાવ. મને રાજા સાઈ યાદ આવી ગયા. ખદડા મને જોઈને સાલાવને યાર. આની પાસે ખેડૂતના દીકરાને ભીખ માંગવાની, આની પાસે બેન દીકરીઓની ઇજ્જત માટે મીણબત્તીઓ લઈને તમે જાઓ ચોકે ચોકે તો ઇજ્જત લૂંટાતી બંધ થઈ જાય. 5000 બિલ આવતું બીજા જ મહિને 15000 આવે ને આપણે ભરી આવી. એક સવાલ ન કરી કે ઈના ઈ તારા ડોહા પંખા છે, ઈનું ઈ મારા બાપાના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી છે, તો આટલા બધા યુનિટ ઘરે ક્યાંથી ગયા? એમ કેન પ્રકારે આપણને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે. 126 તો કાયદેસર ખાતેદાર ખેડૂતના દીકરા વિધાનસભામાં બેઠા છે. ધ્યાન રાખજો. આ વખતે મરદની જાનમાં જાજો, ખદડાના જાનમાં ન જતા મરદના મૈયતમાં જાજો. મારો બાપલિયો, તમારી નાયતનો ન હોય ને, કામ કરતો હોય ને એક વખત બેઠો કરીને એક શરત કરજો કે ખેડૂત માટે બાજીશ ને ખા તારી માતાજીના સોગન. તારા દીકરા ઉપર હાથ મૂકીને એમ કે હું બેનો દીકરીઓ માટે બાજીશ, એટલે તું અમારો ધારાસભ્ય છો ભલામણા. રમત આંતરી દીધી છે બેનબા, રમત. જિલ્લા પંચાયત તમે બધા જીકી દીધી હતી એટલી બધી. એ ભાઈ 33 જિલ્લા પંચાયત 260 તાલુકા. વાક કોનો છે? આ મરી ગયા, જાત કસી નાખી મારા ભાઈ. એના બધા જાત કસી નાખી છે. અને અત્યારે બ્લીડિંગ છે, જો મથીએ છીએ. તેના માટે ભાઈ બહુ ભગવાનની કૃપા તમારા હિસાબે, બહુ ભગવાનની કૃપા છે. સાંજે 25 જણાને જમાડું છું રોજ મહેમાનને. સાધુ સંતોને દર મંગળવારે જમાડીને ભોજન ભજન કરાવું. કૃપા છે. મને મારી ચિંતા નથી, મને મારા ભાઈઓની ચિંતા છે, મને મારા સમાજની ચિંતા છે. મને કોઈ નથી કહેતું એર કન્ડિશન ઓફિસમાંથી બહાર જા. મારો બાપ નથી કહેતો તું જા, એમ બેસ ને ભાઈ, તારા માટે બધું છે. નહીં, જન્મ લીધો છે ને ભગવાને કઈક શક્તિ આપી છે. તમે લોકો સાંભળો ને તમારા હૃદયમાં ઉતરે ને એવા શબ્દો મને આપ્યા છે, એટલા મેદાનમાં ઉભો છું.
ભાઈઓ બહેનો એ નથી થવું મારે. ભગવાન નો બનાવે. 35 વર્ષ ભિક્ષા માંગી માણા હે, 40 વર્ષ પાછી માંગી. બીજા જ વિડીયોમાં સ્ટેટમેન્ટમાં 5 વર્ષની ભૂલ સાહેબ કીધે થઈ જાય વડાપ્રધાન દરજાના માણા. અને પાછા એ વખતે જયારે મુખ્યમંત્રી નહોતા, વડાપ્રધાન નહોતા, તેથી અમેરિકાના 29 સ્ટેટની તો મુલાકાત કરેલી છે. આવો ભિખારી તો મારે થવું જ. બનાવો આવો. તમે કઈ રીતે યાર? એક વખત ही માણા હે નો કીધું કે મેરા કિસાનો કે સાથ પુરાના નાતા હૈ, सिखों के साथ मेरा नाता है, क्रिश्चियन के साथ मेरा नाता है, होरा समाज के साथ मेरा नाता है. एक हिसाब કર્યો 153 વર્ષ છે. બોલો, આને 72 જ છે અત્યારે. સમજો હો ને મારી વાત? બાપુ રાજાશાહી ની એક વાત કરી દો. દરબારું ક્ષત્રિય બેઠા છે, એના લોહી બેઠા છે. બાપુ હું કામ કહે છે આપડા આમને બધા દરબાર હતા હરિચંદ્રભાઈ ને ક્યાં ગયા પરાક્રમ સેની છે ને? શું કામ કહીશ ખબર છે? આને ભલે કાંઈ ના કર્યું હોય, બ્લડ એનું છે ભલા માણા. 7 વર્ષના દુષ્કાળ પડ્યા, 10 દંડની માલિકો ગાયોની સામે વાછડા માથા પછાડીને મરી ગયા હતા. હૈણકાના ખોપરા ફાટી ગયા હતા પાણી વિના ભલા માણા. તેથી આલા ખાતર એમ કીધું હતું કે જેટલો ખજાનો છે ને મારો બાપલિયો મારી જનતા માટે ખોલી નાખો. આને ધણી કહેવાય. પાસ. અને ધાક કેવી હોય ધણીની તમે સમજી લેજો. પાકિસ્તાન કો મેં ઉસકી ભાષામાં જવાબ દૂંગા. 7 વખત મારીને વેચે દિયો જવાબ લ્યો. હવે આના દાઉદ કો પકડ કે લાયેંગે. આના કીધે વિજય માલ્યું નથી આવતું, દાઉદ ના દીકરા થવા દે. તમારી કેપેસિટી પેલા જોવો યાર. તમે વેચાઈ ગયેલા માણસો છો કંપનીના હાથમાં. માફ કરજો સાહેબ ને 8 આંગળા ચીપટીમાં આવી ગયા છો. વધારેમાં વધારે ટેક્સ ને કાળું ધન ને ફંડિંગ અદાણી ને અંબાણી જ આપે છે. 5700 અબજોપતિ બિલિયનર લોકો ઇન્ડિયા છોડી, એમાં વિરાટ કોહલી આવી ગયો, અમિતાભ બચ્ચન આવી ગયા, શાહરુખ ખાન આવી ગયા, બધા દુબઈ ને અમેરિકા સેટલ થઈ ગયા છે. અબજોપતિ માણસો. શું કામ? સેફટી નથી અહીં કોઈની. આવો દેશ આપણા હાથમાં આપ્યો. ભાઈઓ બહેનો, ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં, ભણ્યું નથી ને ભણવાય નહીં દો સાલું. બોલો, 53,000 શાળાઓ બંધ કરી. તમે કોઈક વાંચો તો ખરા મારા બાપ, વાંચો, કઈક ધ્યાન દો. 94,000 માફ કરજો, 94,000 શાળાઓ બંધ કરી. શું કામ? મારા ને તમારા બાળકો ભણી ન શકે. 60 કરોડ લોકોને 2014 પહેલા પાલભાઈ અનાજ આપવામાં આવતું હતું, રાશન. ગરીબી હટાવી અને 85 કરોડ ને આપે. બોલો, આમાં વૈધી કે ઘટી? બોલો, વૈધી કે ઘટી? 85 કરોડ થઈ ગયા ગરીબ. પાછું રાશન ફ્રી આપશે, શિક્ષણ નહીં. શું કામ? આ લોકોને તમે જીવતા હોય ને એટલે મતદાન માટે જોઈશે. જાગૃત મતદાર નથી જોતો આને. ધણી કેવો હોય? વાત સાંભળવી. ધણી કેવો હોય? રાજા સાહેબ એક વાત કરી દો. તમારો સમય નથી લેતો ને, બધાને મજા આવે છે ને? સાંભળો, રાજકુમાર કોલેજમાં ભણીને, આપણી રાજકુમાર કોલેજમાં અંગ્રેજ વખતમાં બનેલી રાજાઓના દીકરા ભણતા. બાપુ સાંભળજો હરિચંદ્રભાઈ, બીજા ક્ષત્રિય સમાજ પણ સાંભળે. એને પોતાની નૈતિક ધર્મની યાદ આવે. ક્ષત્રિય ને ખરેખર શું કામ કરવું જોઈએ. હા, અજીતસિંહ ધાંગધ્રા ભણેલા. બાપુ દેવ થઈ ગયા તો રાજકુમાર કોલેજમાંથી જઈને સીધા ગાદી ઉપર બેઠા. જોજો, મૃદુન મક્કમ કહી છે ને, આવા નો હાલે. લબાચા મૃદુન મક્કમ. શેનો મૃદુન મક્કમ? શેના? તમે જો નબળા હોય ને, કોઈ પણ દીકરાનો બાપ ખોજો હોય, નબળો હોય ને, એનો દીકરો, મારો દીકરો સાયલેન્સર વગરનું સુઝુકી ગામમાં ભગાડે. બોલો, હા, આપણે કડક રહેવું પડે આપણા દીકરા સમાજને, આપણા ઘર માટે. તો મુખ્યમંત્રી કડક હોવો જોઈએ. આ તો કે ભોરિયો બાબો મુદુ મક્કમ, એક તો ઘીરે રાખો ને ભાઈ. આને કેટલાય શ્રીલંકા એક જ થોડો હતા. પાટીદાર સમાજના તમારા બધાના મત ખેંચવા માટે છે. બાકી ભૂપેન્દ્રભાઈ પટેલ માતાજીના સોગંદો કોઈ દી નિર્ણય એકલો લઈ શકે તો મોદીને પૂછ્યા વગર. ડંકાની ચોટ ઉપર કહું છું. અહીંયા આપણે વાત કરીને વાત પૂછશે ને તો પેલા વા પૂછશે બાપુજીને, અમિતભાઈ ને પેલા મોટા બાપુને કે સાહેબ આમાં હું કહું. સાહેબનું ભાષણ તૈયાર થાય ને તો અહીંયા પેલા જાય કે હું સાહેબ હું વડોદરી જાઉં છું, મારે ત્યાં પુલનું ઓપનિંગ કરવું છે, તો હું બોલું તો કે નરેન્દ્રભાઈ મોદીનું નામ આમાં કેટલી વખત આવે? તો કે 12 વખત નહીં, 22 વખત આવવું જોઈએ. આવા મુખ્યમંત્રી હાલે? આ વિજય ઠેલાપતિ થયો, મારા બાપનો દીકરો નથી. વાંચો ટીવીમાં તમે નિર્ણય કેવા લીધા એને. અને વિકાસની તમે વાત કરીને તમને ભોળવા. મારો દીકરો તમારા કોઈ પાસેથી 2 કરોડ રૂપિયા 4% વ્યાજે લીએ, કાળા કલરની સ્કોર્પિયો કાળા કાચવાળી લીએ, ડોકમાં 20 તોલા હોનું પહેરી નીકળે, તમારે માન લેવાનું કે વિકાસ થઈ ગયો છે. ઉઠવાનો હોય ડોહો.
હરિચંદ્રસિંહ નો મેલે બીજી થી ગાલે ભાઈ સમજ્યા તમે? 4.5 લાખ કરોડ નું પાલભાઈ દેણું છે ગુજરાતમાંથી, સમજી લીજો. અને એમાં જાજા પૈસા છે ને આ લોકોના તાઇફાઓમાં વપરાણા છે. ગયા વખતે રેસકોર્સના ડૂમનું ભાડું ખાલી 12 કરોડ અને 39 લાખ હતું. મારા બાપ પડતરીના 2-5 ગામના ખેડૂત તો રાજા બની જાય આટલા પૈસામાંથી. તમને હું વાત કરતો હતો અજીતસિંહની, કેવો રાજા હોવો, ધણી તમારો કેવો હોવો જોઈએ. આજ મારે યાદ કરવો પડે મારા બાપ સુરતની સાક્ષી, એને કેવો ધણી હતો. અજીતસિંહના ધાંગધ્રા તાબાનું બાપુ ગામ. અજીતસિંહ પોતે મિલિટરીનો ડ્રેસ પહેરતા, કોઈ દી રાજાનો પોશાક નથી પહેર્યો. વાંચી લેજો તમે બધા. આવો કડક રાજા, તરત નિર્ણય, હાર્ડ એન્ડ ફાસ્ટ. કાલ ને પરમ દીવારું હતું જ નહીં, ઉધાર બંધ છે, બોટ માર્યો, પાડી જ દેવાનો વાંકો. એટલે પ્રાણગઢના કોડી પટેલ એક બાપા, એની દીકરી પાડિયાદ બાજુ લીમડી બાજુના કોઈ ગામમાં હારે હતા અને બેન ખીહેરનો ખીચડો દેવા માટે બાપો નીકળ્યા હતા. 60 વર્ષની ઉંમર, માથે ચાંદીના ફતરા જેવા ધોરા વાળ આવી ગયેલા, હાથમાં ડાંગ હતી, લાકડી હતી, પણ એવી સરસ ત્રાંબા પિત્તરના વાળા દસિયાથી ભરેલી હતી કે આમ લાકડી તમે જોવો ને તો તમને લાકડીનો મોહ લાગી જાય. વાહ લાકડી, વાહ ભરત કામ વાળા. હવે એ જયારે લાકડી લઈ અને પોતે એક ગામમાંથી નીકળે છે, પાદરમાં વાડી હતી, પાણીનો પિયાવો હતો, પાણી પીવા જાય છે, લાકડી મૂકે છે, હાથમાં હોકો લે છે, હોકો જગાવે છે, ચલમ પી લે છે. જ્યાં હાલતા થઈને તો 4 યુવાનો ત્યાં બેઠા હતા. એ બાપા કા? એ કે ભાઈ જય માતાજી, મારે તો આગળ જવાનું છે. એ કે જાવ, વાંધો નહીં, આ હાથ ટુઆઈ મૂકી દો. લાકડીને હાથ ઠૂકે તો વડીલોને પૂછો, લાકડી તમારી મૂકી દો, એ તમારી નથી, અમારે લઈ જવાની છે. કાંઈ વાંધો નહીં, મારો બાપ લઈ જાઓ, મને એનો કોઈ વાંધો નથી, પણ મારું ગામ કયું, મારો રાજા કોણ, એ તો પૂછો. તે 4 માંથી 2 પૂછ્યું કે પૂછને એલા એ ક્યાંના છે ભાઈ? બાપુ ક્યું રાજા ને ક્યું ગામ? ધાંગધ્રા અજીત. આટલા શબ્દમાં 4 લાકડી તો મૂકી દીધી, પાથર સુધી ગાડું કરીને મૂકવા જાવો પડ્યો. ભલા માણા, હાય ભાઈ ધણી, આ ધણી કહેવાય. વાર કરે સો કોઈ ધ્યાન રાખજો ધણી. આવી પોકાર ઉઠતી હતી, સાંભળી લીધો, ઈનો ઈ કાળ પાછો આવી રહ્યો તમારી ને મારી માથે. મુગલો વખતે આવ્યો તો આ કાળ, આપણે હુતા હતા, હજી હુતા છે, માફ કરજો, હજી હુતા છે. મને એમ હતું હું એકલો જઈને શું પડતરી કરી દઉં યાર. સાહેબ ને એમ થાય કે હું એકલો જઈને શું કરી શકીશ, આ વર્ષોથી આ મથે છે. પણ મને ખબર છે કોકે એક વખત એક બાકસડી ની દીહવારીની મજાક કરી હતી. બાકસની સાંભળજો, શબ્દ બહુ સમજા જેવો છે. એક વખત કોઈ માણસે બાકસની બેન એક દીહવારીની મજાક કરી હતી, જોત જોતમાં આખું જંગલ હરગી ગયું હતું. બાકસની દીહવારીમાં ભલા માણા ઈ તાકાત છે કે આખું ગીરનું જંગલ હરગાવી નાખે. તો તમે તો મારા બાપ આતમની માલિકો રામ લઈને જીવતા જાગતા માણસો છો. હાય ભાઈ મુનાભાઈ, તમે ધારો તો શું ન કરી શકો. અહીંથી હું આહવાન કરવા એક બીજું માંગુ છું. આ સરપંચનું પદ છે ને, એ સંવિધાનિક પદ છે. તમે કોઈ પાર્ટીમાં હોય ને તો તમારી ખામી છે. સરપંચ કોઈ પાર્ટીનો ગુલામ ન હોય. મારા ગામની માલિકો 3 પક્ષના લોકો એને સમર્થન આપવા વાળા પાલભાઈ છે. બીજેપીને સમર્થન કરતા હોય, કોંગ્રેસને કરતા હોય, આમ આદમીને કરતા હોય, જેને જ્યાં ઈચ્છા પડે ત્યાં સમર્થન કરતા હોય. સરપંચ બધાયનો હોય. એટલે અહીંથી આહવાન કરું છું, ખાલી ગુજરાતના 18,639 ગામમાંથી 10,000 ગામના સરપંચો જે પાર્ટીમાં હોય ને એમાંથી રાજીનામું દઈને પોતાની એક પોસ્ટ મૂકે ને તો મારો બાપલિયો રેલો ઠેઠ ગાંધીનગર લગી જાય. એકય પાર્ટીએ સરપંચને કોઈ દી કઈ આપ્યું નથી. 2 લાખ રૂપિયા ગ્રાન્ટ લેવામાં ધારાસભ્ય 22 વખત દોડવે છે. હું અલગ છું, એમાં હું એને દોડવું છું. તમે મારો એક કામનો વિડીયો જોયો છે, મારું ડ્રેસિંગ હતું, હું બરોબર કામ ઉપર આવ્યો હતો. સાંભળજો, આ શું કામ છે? તમારા લોકોના આશીર્વાદની તાકાત છે. મુનાભાઈ કઈ નથી, બહુ નાનો માણસ છો સિસ્ટમની સામે. મેં એ લોકોને પાલભાઈ આજથી 2 મહિના પહેલા કીધેલું, ઉનાળો છે, મારે એક જ જગ્યાએ રોડ થોડોક તૂટ્યો છે, ડામરપટ્ટી. મારે ફેક્ટરી બહુ છે, કોલેજો છે, એટલે બસો ને વાહન ઘણા. તો ખાડા પડી ગયા, મેં થોડુંક ડામરનું એક અડધું ટ્રેક્ટર રૂડામાંથી, મારે પાછું રૂડામાં આવે, તો અડધું ટ્રેક્ટર ડામર મોકલો ને તો મેં હાથે ખાડા બુર દઈ. પછી એને 10 વખત મારો ફોન ન ઉપાડ્યો.
તો જ્યારે ચોમાસું આવ્યું ને ત્યારે હું જતો તો ડ્રેસિંગ કરવા ને ત્યાં રોદામાં જ વીલ પડ્યું એટલે મને પેટમાં કાંઈ થયું. મારા દીકરાને કીધું બેટા કાં પપ્પા ઓલો ખાડો આવ્યો હજી નથી રિપેર થયો. હું તો દવાખાને હતો 20 દી થયા. કર્યો ફોન સાહેબને, બહુ જ સારી ભાષામાં સાહેબને સમજાવ્યા. હા બહુ સારી ભાષા હોતી છે આપણી પાસે. 10:30 મેં કીધું સાહેબ હું ડ્રેસિંગમાં જાઉં છું ને 12:30 પાછો આ ખાડાએ આવું છું. તમારી આખી સમગ્ર જો જાહેરમાં બોલું છું ને વિડીયો મૂકા છે. તમારી ટીમની હાજર હોવી જોઈએ. મારે 5 દિન ખાડા બંધ જોઈ. અમે ગયા હતા વિડીયામાં છે સમીરભાઈની બધા હાજર હતા. ખૂબ સારો માણસ સમીરભાઈ. અને ત્યાં પેવર બ્લોકથી કાલ રાતે તમામ ખાડાઓ બધા પૂરા કરી નાખ્યા. સરપંચને કહું છું બીવાની જરૂર નથી. ગામને મારા બાપલી અહીંયા રાખો અને વ્યા જાઓ કલેક્ટર કચેરી ડીડીઓ પાસે. તમારા નૈતિક કામ ન થાય તો મને યાદ કરજો. મને લડતા આવડે છે એની સામે, સિસ્ટમની સામે. દુઃખ એ વાતનું છે કે જે જગતનો તાત મારા ને તમારા બધાના પેટ આપણે પૂરી છે. આ બધા બેઠા ને 80,000 કિલોનું સાહેબ મશરૂમ ખાઈ સવારના પૂરમાં, એવું કઈ કારખાનામાં બને છે. અને તમારા ઘરમાં હીરા મોતી ગમે એટલા હોય, માણા મુઠ્ઠી એક જાહેર બાજરો જ ખાય છે. એના વગર તમે જીવી ન શકો. સાહેબે કીધું ને હમણાં આ જ્ઞાતિ જાતિના વાળાએ 75 વર્ષ આપણી હાવ પથારી ફેરવી નાખી છે. એક મને એવો દાખલો સાહેબ તમે આગેવાનો છો આપો. આહિરનો વિસ્તાર હોય ને આહિરને ધારાસભ્ય બનાવો તો વ્યક્તિગત આહિર સમાજને કોઈ એકલા ફાયદો કરાવી ગયો દાખલો ખરો? બંધારણથી બાઈને કોઈ ધારાસભ્ય તમને કાંઈ ફૂંક નથી મારી દેવાનો. તમને એમ કે અમારો પટેલનો ધારાસભ્ય થારું, મને એમ કે આહિરનો હોય થારું. આમાંથી નીકળી જાવ ને એવો ગોતો અમારી બળતરા કરે એવો ધારાસભ્ય કોણ છે? એવા અનેક યુવાનો છે જેને તમારું કામ કરવું છે. એની બેન્ચો ખખડાવી નાખી એવા પૈડા છે ગાંધીનગરની માલિકો. ચાલુ સત્રમાં સાહેબ મને મળેલા છે મુખ્યમંત્રી. આમાં વિડીયો છે. ચાલુ સત્રમાં અંદર તમને જવા ન દે. 48 ગામ રૂડાના સરપંચને લઈને ગયો તો સાહેબ સત્ર પૂરું થઈને ત્યાં લઈને બેહવા નથી, પાણી ખાલી આપજો, જમવું નથી. આવ્યા તા બાર જીદ હોવી જોઈએ. પહેલી ગોળી હું ખાઈશ એ માફ કરજો. આપણે અત્યારે જેતપુરમાં જ આપણી જ રીતે ખૂબ મોટું આંદોલન ચાલે છે. હનુમાન બાપાનું નામ લઈને કાંતિભાઈ ત્યાં બેહે, ગાંધીનગર બેહાય. અરે હું કહું છું ગદા લઈને પૂગી જવાય સાહેબની ઓફિસમાં. સાહેબ કાં ગદા અને કાં ખેડૂતનું બોલો શું કરવાનું થાય છે? બે જ મુદ્દા છે. જે વિસ્તારે જે ખેડૂતે તમને આવડા મોટા બનાવ્યા, આટલા વર્ષ થયા તમે નેતા છો, તો મને લાગે છે કે ભારતનું રાજકારણ છે ને હવે ખાલી પૈસા બનાવવા માટે જ થઈ ગયું. મારા બાપલિયા સેવાની ભાવના ખતમ થઈ ગઈ. મારા દીકરા ચોરના પેટના કોઈના ફોન ન ઉપાડે, સરપંચના બોલો ધારાસભ્ય કોઈ. एक वीडियो में આવ્યો છે, मैं वादा करता हूं સાંભળજો कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. સાહેબ ને હમણાં એક મોટો એવોર્ડ મળ્યો. યુનોની પરિષદમાં ગયા હતા પાલભાઈ, માનનીય શ્રી આપણા વડાપ્રધાન યુનોની પરિષદમાં જતા ને ત્યાં એક નવા પેલા તો એવોર્ડ બનાવવામાં આવ્યો નવો. કયો એવોર્ડ? કયો વધારેમાં વધારે ખોટાડીનો રાજકારણી કોણ છે? વધારેમાં વધારે વિશ્વમાં ખોટાડીના પેટનો રાજકારણી કોણ છે? એ એવોર્ડ સાહેબ લીવા અત્યારે એના ઘરે બંગલે રાખ્યો હોય. તમારે કોઈ જોવો જ જાજો. દરેક બાબતમાં ખોટું. પાછા આપણે કેવા ખબર તાલીઓ જ વગાડી. બોલો ભાઈ બનો, હું જોઈ રહ્યો છું ગુજરાત બાજુ પાકિસ્તાન થી ખરાબ હવામાન આવી રહ્યું છે ભાઈઓ. એ બાજુ 500 મીટર ઊંચી વંડી કરવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો. થતા આપણે તાલીમ જ વગાડી માયાભાઈ કહેતા હતા. આ ખેડૂતની વેદનામાં મને એ પણ થાય છે કોઈ કલાકારો સામે ન આવ્યા. વિચાર તો કરો, 7-8 લાખ રૂપિયા લેતા આપણે કર્યા. એ ભાઈ તમે સાંભળો હોતી બોલે હે નહીં, હું ભાઈ બોલું તો તમે છો તો બોલું. મારી એકલાની હું કિંમત? પાલભાઈ મને ફરિયામ ઉભા રાખી બે મુનાભાઈ લ્યો. જેને જેને આ સમાજે મોટા બનાવ્યા ને એ હારા રોડા બનીને નડ્યા આપણને. આપણા સાંસદ સભ્ય કેટલા વખત ચૂંટાણા? નામ તો યાદ છે ને, ભૂલી ગયા. હાંડિયા ગાડી ચલાવતા હતા સાહેબ, ખ્યાલ છે? અત્યારે હાંડિયા ગાડી નથી, ડિફેન્ડર હે 4. આપણે હાંડિયા ગાડી વ્યા ગયા. કહેવાનો અર્થ એ છે દેશ તમે જે અટાણે મુકામ ઉપર જઈ રહ્યો છો ને, હજી આપણે ખેડૂતના દીકરા તો હાથે અન્ન પકવીને ખાઈ લેવું. મારા બાપ 5 વીઘા 2 વીઘામાં જાહેર બાજરો કરી લેવું, પરિવારને બેન નિભાવી લેવું.
હા ઉભડશે ને દૈસા તમે જોઈજો. તમે વિચાર તો કરો યાર, મને દુઃખી વાતનું છે પાલભાઈ કે જેને જેનો અનુભવ નથી એ માણસને. હવે ચોરના પેટના તમે ઘરે રાખો, તેજુરીને ચાવી આપો, થાય શું? તમારી ઘરે લગ્ન પ્રસંગ હોય, દીકરાને ગામ લઈને જવાના હોય અને ચોરના પેટનો હોય, ગામના ખેડૂતના ઝટકા ચોટ ઉપાડી લેતો હોય છે માણસ, ઝટકા. એમ તમે એમ જો કે આ ચાવી બેટા ધ્યાન રાખજો, સવાર કાંઈ તમારું રહેવા દે. લગ્નની જગ્યાએ રે કબાટ હામો કરવા વાળો 3 દી સુધી મથે. આખી સિસ્ટમ તમે જુઓ. બિહારની માલિકો રમણાભાઈ પાલભાઈ નવા મુખ્યમંત્રી બન્યા, સમ્રાટ ચૌધરી આરોગ્ય મંત્રી બનાવ્યા. આરોગ્ય મંત્રી બનાવ્યા નીતિશ કુમારના દીકરા. આમ ઉપર જો આમાં ઓન વિડીયો બોલું મૂકવાનો છું, સતત ગાંજા બીડી તરસમાં આમ છે. હવે પોતાનું આરોગ્ય સારું નથી, તમારું ક્યાં કરશે એમ કહું છું. જેની માથે બેન દીકરી ઉપર બળાત્કારના કેસ છે, જેની માથે 7 હત્યાઓના કેસ છે, જેની માથે અપહરણ અને લૂંટ અને ખંડણીના કેસ છે, એ સમ્રાટ ચૌધરી બિહારનો મુખ્યમંત્રી છે. તમે કાઢી હું લ્યો યાર. 5 વર્ષ પહેલા બંગાળની ચૂંટણી હતી ને, મમતા બેનર્જી ચૂંટણા, ત્યારે આ વખતે તો બધું ફરી ગયું. ત્યારે શુભેન્દુ અધિકારી 5 લાખ રૂપિયાની લાંચ લેતો વિડીયો તમે બધે જોયો હોય છે કે મોદી સાહેબે ડંકાની ચોટ ઉપર એ સભામાં કીધું હતું કે દેખો ભાઈઓ બહેનો, દેખો कैसे वो आदमी भोला भाला चेहरा ऐसे पैसे लेकर ऐसे डाल रहा है जेब में, देखो. અટાણ જો ઈ જ માણસ મુખ્યમંત્રી બનાવ્યા. કાફર આથી મોટા કેવા કોઈ? આથી ખોટું તમે કેટલું બોલશો ભારત હારે? હું એમ કઉ છું કે આ ભાઈ ખરાબ છે. સાંજે એની સાથે બેન જમતો હોય તમે મને કઈ નજરે જોવો. હેમંતા બિસ્વા આસામના મુખ્યમંત્રી, અતિ ભ્રષ્ટાચાર કર્યો, મોદી સાહેબે 10 વર્ષ બાજુ વગાડ્યું. હેમંતા બિસ્વા નામ લઈને પાછા મુખ્યમંત્રી બનાવ્યા. સ્વર્ગસ્થ અજીત પવાર મુંબઈની માલિકો ગુજરી ગયા પ્લેનમાં, ઈને વિજયભાઈ બે. એના દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે. પણ એના વિશે સાહેબ મહિનાથી પહેલા એવું બોલ્યા હતા કે અજીત પવાર છે ને 70,000 કરોડ રૂપિયા સાહેબ ખાઈ ગયા છે મહારાષ્ટ્રની જનતાના. અને ઓલા શિંદે આવ્યા ને રિક્ષાવાળા મુખ્યમંત્રી એકનાથ શિંદે, રિક્ષા પેલા આપતા હતા. સાહેબની દયાથી બાલસાહેબ ઠાકરે તો મહાન નેતા થઈ ગયા. એના ભેગાથી પછી ચૂંટાણા મુખ્યમંત્રી થવા માટે શિવસેનામાંથી જુદા પડીને આવ્યા ને, ત્યારે 20 ધારાસભ્યો ઘટતા હતા. લાલભાઈ ખબર છે. તો અજીત પવાર આવ્યા લઈને, જેમ કીધું હતું ને 70,000 કરોડ રૂપિયા ખાઈ ગયા છે, એને રાતે 2 વાગે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા. બોલો, આટલા બધા આ લોકો નૈતિક મૂલ્યના જોરદાર માણસો છે બધા. અરે આપણે માના હમ ખાધા પછી પાલભાઈના ફરિયામાં ન જાય, ઈ ધરતીના ધણી છે ભલા માણા. અને મારા દીકરા ગીતા ઉપર હાથ મૂકે તો હવારી નહીં. બોલો, વૈદિક મારે આજે ની ખોલવું જ પૂછું કે આમાં ખરેખર ગીતા છે, ગમતે એમ તો ખોખું લઈને ફરે. મૂલ્યો ખવાઈ ગયા છે. જવાબદાર આપણે પણ છે, યાદ રાખજો. આવશે મોકો, પ્રજાને કહેતા જઈજો બેટા, સમાજની માલિકો છે ને. અને તમને બીજું કહી દેવાય, આવી ગયો છો ને થોડુંક હવે બોયલા ભેગા બોયલા. આપણને લોકશાહીમાં એવું કહેવામાં આવ્યું છે, લોકશાહીમાં એવું કહેવામાં આવ્યું છે, ભારત જયારે લોકતંત્રમાં આવ્યું ને 1947 આઝાદ થયા, 26 જાન્યુઆરી 1950 આપણું પ્રજાસત્તાક, આપણો ભારત દેશ બંધારણની રીતે ચાલુ કરવામાં આવ્યો. તો એમ કહેવામાં આવ્યું હતું કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે હાલતી વ્યવસ્થા એટલે લોકશાહી. આપણે અહીંથી મત દઈ એને આપણે મુખ્યમંત્રી બનાવી, વડાપ્રધાન બનાવી. માફ કરજો, થોડું પાણી પીવું. તમને મને આજથી સુધી એમ જ કહેવામાં આવ્યું છે કે તમારા નેતા માટે તમે મત આપો. કે નવું તમે તમારા નેતા સારો માટે મત આપો. પેલા તો નેતા આપણે મૂકતા જ નથી. જે કઈ પાર્ટીઓ હોય એ ઉપલા લેવલે હાઈકમાન્ડ માલથી, પૈસાથી કોઈ ટિકિટ લઈ આવે, કોઈ જ્ઞાતિના બળે લઈ આવે. સાંભળજો, એકડાની ખબર નથી પડતી એવા એવા માણસો ઘૂસી ગયા છે. કા જ્ઞાતિનું જોર હોય, કા પૈસાનું, કા ધર્મના ટિકિટ લઈને જીતી જાય છે. બીજું તમને કહું, હમણાં 230 તાલુકા પંચાયત, 33 જિલ્લા પંચાયત ને 15 મહાનગરપાલિકાની ચૂંટણી બાપુ પતી ગઈ. આપણે મેયર બનાવ્યા કે પડતરી વાળા એમ કીધું હતું કે રાજકોટની અંદર મેયર બનાવો, એમ તેમ કીધું જ કોઈ એમ કીધું કે આ માણા બહુ સારો છો, આ ભાઈને બનાવી નાખો ને યાર. આપણે કાંઈ બનાવતા નથી. રાજકીય પાર્ટીઓ બધું સંચાલન કરે છે અને આ કોર્પોરેટ જગતની પાર્ટીઓ થઈ ગઈ છે. ખાલી ને ખાલી કંપની. હવે તમે સાંભળો,
કંપની પ્રાઇવેટ, ખેડૂત પોતાના ખેતરનો માલિક પ્રાઇવેટ, તો સરકારોમાં વચમાં કૂદે છે શું કામ એ સમજાતું નથી? બોલો. હા, સરકારોમાં શું કામ કૂદે છે? કારણ કે આમાં જો પોલીસ ખાતું છે ને, એને ભાડે લીધું છે 18 કરોડ રૂપિયા. સાંભળજો, ભાડે લીધું છે. ગવર્મેન્ટનું આ કામ જ નથી. ગવર્મેન્ટે ક્યાંય કઈ થાંભલો ખોડતી જ નથી. અને તમે કલ્પના કરો, વીજળી અહીંયાથી પસાર કરશે, બાંગ્લાદેશમાં વેચશે ને 3 રૂપિયા યુનિટ વેચશે. આ અદાણી પાટીદાર સમાજ ખૂબ જાજો છે, મને ખ્યાલ છે. એક વાત કરી દઉં, માફ કરજો. દરેક સમાજ જે ક્ષેત્રમાં જાજો હોય ને સાહેબ, કોઈ પણ ક્ષેત્રમાં, જો કચ્છમાં આહિર સમાજ જાજો કે નહીં, અમારો જાડેજા સમાજ, દરબાર સમાજ જાજો, ગોહિલવાડમાં દરબાર સમાજ જાજો, પટેલ સમાજ જાજો, તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ઠાકોર સમાજની વસ્તી જાજી. ખાલી મતનું રાજકારણનો એક દાખલો આપું. સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી ગુજરાતના નેતા હતા, ભારતના? જોરથી એકવાર કયો તો. અને 18 વર્ષના હતા ખાલી પટેલના. પાકી વાત છે. તા પુત્ર બિહાર કાનો મૂક્યું? બિહારમાં પટેલ નથી, માણસ નથી? ગંગાના કિનારે કેમ ન મૂક્યું? ગુજરાતના પાટીદારોને પોતાની પાસે રાખવા માટે મારીને તમારી ઘરેથી કુવાડા મંગાવ્યા, દાંતેડા મંગાવ્યા, તરીકમ મંગાવ્યા. અને જે દુશ્મન દેશ છે આપણી જમીનમાં હજારો કિલોમીટરને જેને અટાણે બાપુ સીમા સર કરી લીધી છે, ઈ ચીન વાળા પાસે આ લોકોએ પાછું બનાવ્યું. આપણા કોન્ટ્રાક્ટર ઉપર તો ભરોસો જ નથી કે હારા કમિશન નહીં દે એમ. પાછા કહી દે પાલભાઈને કે મોદી સાહેબનો માણા 50 કરોડ લઈ ગયો હતો. એટલે પુતરું બનાવ્યું. સાંભળો, વંદન છે. હું હજારો વંદન કરું છું આવા મહામાનવને. હે, જવાહરલાલ ભાઈ નહેરુની ટીમ હતી જે, એમાં જે વલ્લભભાઈ પટેલ હતા ને, એથી મોટો નેતા ભારતની માલિકો પાયકો નથી. મારા બાપલિયા પાકશે પણ નહીં. પાટીદાર સમાજને એમ ગૌરવ લઈ છે એનું. હૈદરાબાદના નિજામે કીધું હતું કે નહીં, મેં આપકો અપના રાજ નહીં દૂંગા. રાઈતે એક જ શબ્દ કીધો તો, નિજામજી તો વલ્લભભાઈ નહીં આएंगे, ભારતીય સેના આएगी. વિચાર તો કરો, એક રાજાને ચાલુ રાજકીય સિસ્ટમમાં કહી દેવું. એટલે પાટીદારના દીકરાની અંદર હાવજનું કાળજું. મારા દીકરાઓ કેવું કર્યું ખબર છે? અમદાવાદની અંદર સૌથી મોટું સ્ટેડિયમ હતું ક્રિકેટનું. આ તમને પાટીદારોને કઈ ખબર જ નથી શું? હા, ચૂંટણી આવશે ને તમારા બે આગેવાનને બિહાર દે, તમે પાછા ઈને ઈ જ થવાના છો, મને ખબર જ છે. હું ભાઈ ચોખ્ખો માણસ છું. તમે મને બિહારો જ બિહાર દો, હું સત્ય વિશે કહીશ. દૂધ જેવો મારો આહિર. સ્ટેડિયમમાં પોતે જીવે. જો ગુજરી જાય ને, આપણો કોઈ નેતા ગુજરે ને તો એનું નામ આપણે લખીએ. તમારા પડોદરીમાં કોઈ સારા નેતાઓ થઈ ગયા હોય, પણ પ્રમુખ હોય આતે, તો આપણે એના નામે કોઈ રોડ રાખીએ, કોઈ સ્મારક બનાવીએ. સાહેબ જીવતા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. તમને પાટીદાર ત્યારે યાદ ન આવ્યા? ત્યારે વલ્લભભાઈ પટેલની ત્યાગી બલિદાન ખુમારી નરેન્દ્રભાઈ મોદી તમને યાદ ન આવી? એને આવી હતી, પણ ખબર હતી પટેલને હું જેમ નચાવું એમ નાચવાના છે. એને ખબર છે તમને લોકોને કેવી રીતે મૂર્ખ બનાવવા. ભૈણા જ છે તમારા બચલા ને મારા બચલા, બાકી આપણે હજી વાનમાં જ છે, ગુલામીના જ ઝંઝરમાં છે, અને લોહીમાં વણાઈ ગઈ છે યાર. બાબર, હુમાયુ, અકબર, ઔરંગઝેબ આની કરી. ઈ લપને કાઢવા માટે શિવાજી મહારાણા પ્રતાપ ખૂબ મથી અને થોડું ઘણું ઓછું કરાવ્યું ને, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. 1.5 લાખ આવ્યા હતા. 1.5 લાખ. કેટલા? 1492માં જામોરીન રાજા કાલિકટ બંદરે કેરળમાં પેલું જહાજ વાસ્કો દી ગામા લઈને આવ્યો તો, સ્પેન થી અંગ્રેજ. અને ત્યાંથી એને શરૂઆત કરી. એને શું ખબર પડી કે સમજી ગયા મોટા ભાઈ 2 જણા છે ને હરખો એકને માન નથી મળતું, ઝીણકાન બોલાવ અહીંયા હાલ, તું કાલથી રાજા મોટાનું કર નાખ. અને કરી નાખેલું જ ભલા માણસ. શું તમે વાત કરો છો? પણ ગાદી કેના પાસે હોય? પછી કટપુતળી હોય માણસ. જેમ જેટલા 21 સ્ટેટમાં ભાજપની સરકાર અત્યારે છે, થોડાક સ્ટેટમાં ગઠબંધન વાળી છે, એકય મુખ્યમંત્રી માતાજીના આમ સ્વતંત્ર હોય તો લખી લ્યો તમે, જાઓ. એક મુખ્યમંત્રીને પૂછીને કામ કરવું પડે. કેદી તમારો વિકાસ થાય? આ તમે પડદરી મીટિંગ કરી 3 વખત ઓલો પૂછે, સાહેબ પડદરી ભેગા ત્યાં પોલીસ મોકલું, કે જો તો ખરા કેટલાક માણસ આવી રીતે ડિસ્કસ થતી હોય. તમે સ્વતંત્ર નિર્ણય ન લઈ શકો. હું મારા ગામનો સરપંચ છું, માની લો મને કઈ તકલીફ ગામમાં પડે
આમ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખને પૂછવા જાઓ ત્યાં કાંઈ કોકને પાલભાઈ જેવા ધરવી દીધો અગર કુતરું વાહે થાય તો કઈ વાસડા ગાડીને માતાજી નામ લીધા ના એને ધોકો જ મારવો પડે જાઓ પછી કઈડા પછી વાસડા ગાડીને ધા નાખો માતાજીને જે કઈ કેક બેક રાખો 6 મહિના હુઈ તકનું ન ખાવ દાડાનું ન ખાવ હા એક જણો મને કે મુનાભાઈ કુતરું વાહે થાય ને એટલે બેહી જવાય એમાં એક દી હાથન થયું હું તો બેહી ગયો પછી તો અમે કુતરું બે હાન લગી બેઠા આપણું એવું જ થઈ ગયું છે ઓલા આપણી વાહે થયા 30 વર્ષ થયા ઈ બેહી ગયા છે મારા બાપ આપણે બેહી ગયા છે શું કેવું કેને જગાડવા આમાં હે એક ફિલ્મ આવ્યું હતું ક્રાંતિવીર કદાચ બધા જોયું છે નાના પાટેકરનું ઈ તેદી ઈ સમયમાં એને ઈ માણસ બોલ્યો હતો હસો હસો दांत काटो मैंने फांसी आपे हंसो हमारा पड़ोसी मुल्क जो अपने देश में एक सुई नहीं बना सकता वो इस देश को तोड़ने का सपना देख रहा है वो देख सकता है क्योंकि उनको पता है ये मुर्दों का देश है इन्हें वतन के लिए कोई हमदर्दी नहीं है આવું બોલ્યા હતા તે દી બોલો એની અસર હવે મને આ કાળ આવીને ઉભો રહી ગયો માણા બોલ્યો હતી તમારે જજમવું પડે ભલા માણા તમારા ખેતર માટે તમારે જજમવું પડે આ ધરતી માથે પગ નો દેવાતો પડધરી છે અને ન્યારી ટપી જાવ એટલે પડધરી વાળાથી સામે કાંઠે ન જવાય પૂછો આવી સિસ્ટમ હતી ભલા માણા અને અત્યારે પેલા તો હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું આ બધું જવા દો આટલી બધી બહાટી બોલે છે બજારમાં વિદ્યાર્થીઓ દુઃખી છે તમે જો પેપર ફૂટું લાખો વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ ગયા આત્મહત્યા કરી ગયા એ મા બાપે કોઈએ પોતાનું મકાન ગીરવી મૂક્યું હતું પાલભાઈ કોઈએ પોતાના ખેતર ગીરવી મૂક્યા હતા કોઈએ લોનો લીધી હતી અરે અમુક માએ તો છેલ્લે પોતાના મંગલસૂત્ર જે પોતાના સુહાગની નિશાની કહેવાય ને એ વેચીને છેલ્લા વર્ષની ફી ભરીને ભણાવ્યા હતા ભલા માણા અને ખદડીના પેટના પેપર ફોડી નાખે તમે કરો શું આનું કઈ જગ્યાએ સફળ છે મને જવાબ આપો તો આ સરકાર આ જગ્યાએ સારું કામ કરે છો એક દાખલો નહીં આપી શકો તો શા માટે આમાં પૈડા રહ્યો છો અરે કોંગ્રેસ ગઈ તેલ લેવા બધી પાર્ટી ગઈ તેલ લેવા ઠોકો આ વખતે નોટામની માને તમને નથી ગમતું તો બીજા એક વખત તમે જો આ સમજી ગયા છે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત નો ખબર પડી ગઈ કે આ ગાર્ડર છે તમે બધા રજકો છો રજકો રજકમ સમજો શેરડીના હાથા હોય ને ભગર ભેંસ ખાય કે બકરી ન ખવાય રજકો બધા ખાઈ જાય રજકો છે હું તમે સમજી લીજો જેની ઈચ્છા પડે તમને મને ખાહે કોઈને ભાન નથી કાલનું ભવિષ્ય શું છે કોણી મારીને કોયડું કરી શકે ને એવો તો કરી લે બિચારો હતાશ નિરાશ માણસ જાહે ક્યાં આત્મહત્યા કરશે હાથ વર્ષની દીકરીઓ માથે હે હા 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 હાય હાય તમારું નખો જાય તમારું હાથ વર્ષની દીકરીઓ માથે બળાત્કાર થઈને મારી નાખવામાં આવે 13 લાખ સ્ત્રીઓ ગુમ છે 25 લાખ બાળકો ગુમ એને કિડનીઓ કાઢી લે છે એને આંખો કાઢી લે છે કેના હાથમાં દેશ તમે હોપી દીધો હું આવી ગયો મેં એની બટન દબાવ્યું હોય ભાઈઓ બહેનો સાંભળી દુઃખની વાત એ છે ને મારા બાપ એટલે કહેવા માંગુ છું ખાસમ ખાસ ઈશ્વરની પ્રાર્થના એક મહાભારત કાળમાં એક લખેલું હતું બાપુ જે યુદ્ધ થવાનું હતું ને અર્જુન રથની માલિક પર બેઠો હતો ને હાથ ધ્રુજવા માંડ્યો દાદો ભીષ્મ દ્રોણાચાર્ય 100 કૌરવો 10,000 હાથીના બળવાળા દુશાસન દુર્યોધન આવા બધે કાકા કુટુંબના સામે જોઈને હાથ થર 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 ઉડથરત માંડ્યો હાથ થવા તે કૃષ્ણે કીધું કા અર્જુન કે પણ બાપુ આ તો બધા કાકા બાપાના છે કે ઈ તું કઈ નહીં કરે એટલે ત્યાર જ છો એ હમણાં ફાકા પાડી નાખવાના છે તને કહું એટલું જ તારે કરવાનું છે ઈ કાળ ઈ સમય હવે હગા કાકાના બાપાના દીકરાને મારવા પડ્યા હતા હક માટે આમાં હગા તમારા કાકા બાપાને નથી મારવાના ખાલી આને તમારે દેખાડી દેવાનું છે ભલા માણા તમારે કોઈને મારે મિસાઇલ પકડી નથી મોકલી દેવા ગાંધીનગર કે ટેટો ફોડી આવો ના કાયદાની રૂએ સિસ્ટમની રૂએ રહીને આની સાથે તમે હું તો એમ કહું છું મારો બાપ લ્યો આવતી ચૂંટણી આવે ને દરેક સરપંચોને ગામને વિનંતી ગામની બહાર બોર્ડ મારી દો ચૂંટણીનો બહિષ્કાર અમે કર્યો છે પેલું બોર્ડ આ મુનોભાઈ મારશે જાઓ બાપના બોલથી મારા ગામમાં ભલે કોઈ
પાર્ટીનો દીકરો મને ખરીદી લે તે તેવડ હોય તો મારા ગામની અંદરથી એક વોટ લઈ જાય તો મારો બધે ગામડે વોટ અત્યારથી મારો આવનારી કોઈ પણ ચૂંટણીમાં અમારા ગામની અંદર કોઈ પણ સરકારે મત ન માગવાને આવવાનું જો રેલો આવે મેં ખાલી પ્લોટના મુદ્દે એક મારો વિડીયો આવ્યો હતો કે વોટ પ્લોટ નહીં તો વોટ નહીં પ્લોટ નહીં આપો તો વોટ નહીં મળે કલેક્ટર 3 વખત હરી પર આવ્યા તમે નાક દબાવશો ને તો મોઢું ખુલશે એકતા તમારી કાયમ રહે કૃષ્ણ ભગવાને તેથી કીધું હતું કે પ્રભુ આનું કારણ શું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પ્રણિતાય સાધુના વિનાચાય સદ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે આ ધરતી માથે જેથી બેન દીકરી માથે અત્યાચાર થાય ખેડૂત માથે અત્યાચાર થાય બ્રાહ્મણો માથે અત્યાચાર થાય ગરીબ માથે અત્યાચાર થાય ને ત્યારે ભગવાન જન્મ લેહે 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 કાળ પાછો આવીને ઉભો રહી ગયો છે ડાયરેક્ટ નથી આવ્યો ત્યારે તમારા બધાના હૃદયમાં વહે છે પ્રાર્થના કરો કે આવીને આવી એકતા હૃદયમાં રાખી અને બધી નાયત જાયત છોડીને મારો ખેડૂત એક રીતે એક મુઠ્ઠી બની અને સતત આનો વિરોધ કરે સતત આની સામે રહીએ હવે જે બેન દીકરીઓએ આ ધરતી સિંચવામાં જણની હારોહાર બાપુ ભોગ દીધા છે એના વાહા ફાડી નાખવાનો તમને કોને અધિકાર આપ્યો છે ભાઈ હે મરદના દીકરાની માન માથે હાથ નો ઉપડ્યો ભલામણા મારી નો હગો તો કાંઈ નહીં ભલામણા દેખાડો તો દિયો મારો બાપ દેખાડી તો દિયો કે અમે મરદના દીકરા છે સૌરાષ્ટ્ર ભૂમિના છે નમાલા નથી અમે તમારી જેમ ભાડું તેલી નથી મારતા ગુલામ થઈ ગયા છો તમે અદાણી અંબાણીના અમે નથી થયા શું જરૂર છે આપણે લાઈટ ઘટે તમારા પડોદરીમાં તો હરી પરથી એક છેડો લાંબો કરાવો થાય એવું થાય આ તમારે ને મારે કઈ ઘટતું જ નથી ત્રીજી વ્યક્તિ માટે ને ત્રીજા દેશ માટે થાય છે માણસ પીસાઈ રહ્યો છે વધારે વધારે હેરાન અટાણ ખેડૂત છે શું કામ છે આપણે એને મોકલા જ રેખા નહીં સમજી ગયા મારા દીકરા કે હવે આપણા સિવાય સામે બીજું કોઈ ઓપ્શન નથી એવું કોંગ્રેસના મનમાં હતો પાવર 2014 સાહેબ આયા ભાઈઓ બહેનો જ કોંગ્રેસના પુઠ્ઠા સાપ તો આને એ ખબર ન પડે ગમે તેથી કોઈક પાછો ઉભો થઈ જાય એમ હામો હે એવું છે કે એક જ હોય જેથી મારા જેવો કોઈક જંતર મંતર માથે ચડી ગયો ને લોકોએ વાત સ્વીકાર લીધી લા ભાઈ ને પૂઠા વિજય થેલાપતિએ શું કર્યું યાર એ કે ફિલ્મનો સ્ટાર હતો એ થોડો કઈ એને લોકોએ સ્વીકાર્યો એને કીધું કામ ચાલુ આવ્યા ભેગો એને 50,000 રૂપિયાની લોન માફ કરી આવ્યા ભેગા એને વિદ્યાર્થીઓને સારી સ્કૂલમાં સારી શિક્ષણ મળે એના માટે કોશિશ કરી એટલે મારો તમને એક વિનંતી છે બે હાથ જોડીને તમારા દીકરા વતી ભાઈ વતી આ આંદોલનને નબળું ન પડવા દેતા ભાઈ સાહેબ નબળું ન પડવા દેતા શું કામ ઘરે જઈને વિચાર કરશું ને કે મોવૈયાના ને ઉકેડા દહેડાના પેલા કનુબાપુ ઘોડીના બધા સેવ આપણે જે હાલ છે એક ગામમાં શિવનું મંદિર બન્યું ને તો આખા ગામે નક્કી કર્યું ખબર શિવ ભગવાનને દૂધથી નવડાવવા છે તમારા જેવો સરપંચ દોડાયો તો ગામમાં બધાને બોલાવી દીધું કે આવડો રહ્યો ને એમાં બધા એક એક હાંડો દૂધ નાખી દીધો સાંભળજો તો રાત આખી ગામે દૂધ નાખ્યું હવે એક જણો સરપંચ બે ગયા હાથમાં દૂધ લઈને આખો આવડો પાણીનો ભર્યો એલા કે ગામને દૂધનું કીધું પાણી કા નાખ્યું બે ત્રણ ને પેકેટ કે હાલો હા શું છે એ કે બાપુ એમાં બીજું કઈ નથી અમને એમ થયું કે આખું ગામ દૂધ નાખે તો અમે બે ત્રણ જણા પાણી નાખી ત્યાં ખબર પડે આ વિચાર આખા ગામે કર્યો બોલો તો આવડો પાણીનો ભરી દીધો તમે આ વિચાર કરશો તો પાછો પાણીનો આવડો ભરેલો રહે તમે યાદ રાખજો આ ધ્યાન રાખજો આવનારી પેઢી માટે ઈ કાર્ડ નો આવીને ભરીએ કે કાલ આ ચોરના પેટના આવીને એમ કે ભાઈ 50 વીઘા તમારી જમીન છે ગવર્મેન્ટે હુકમ કર્યો છે આ રોડ બાજુની 10 વીઘા જમીન તમારે ગવર્મેન્ટને આપી દેવાની છે ક્યાં જાઓ તમે અટાણથી સ્પીડ બ્રેકર ન બનો દિવાલ બની જાઓ અમે તમારા ભેગા છે મારા બાપ જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ પોઝિશનમાં અમે તમારા ભેગા છે મારો લેટર પેડે મળી જાય આજ ને આજ ખુલ્લું સમર્થન આપું છું જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારા ભેગા છે તમારો અવાજ બનવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે પણ તમે મોરા પડશો ને તમે મોરા પડી જાવ મારો બાપ લ્યો ગામડે ગામડે પાડોશી સુધી વાત પકડો ખેતી કામ નો કરે પુઠાન કારખાના ભલે જાય પણ એમ કયો ગુડાઈ ગયા અહીંયા ઘાયર બાજરો તો કરશે જ ને
આમાં જોડા યાર, તારે ખાવા તો અન્ન જોઈશે ને. પ્લાસ્ટિક તો ખાતા નથી, કોઈ પૂઠા તો ખાતા નથી. ખેડૂત વિના એકા જગતનું, જેમ ભગવાન શિવનું ભજન છે ને, તેરી કૃપા બિના ન हिले કહી અણુ. ભગવાન શિવની કૃપા ન હોય ને ભાલુભાઈ, તો આ એક અણુ માત્ર આમ ઉડી ન શકે. એમ જો ખેડૂતની ખફા મરજી હોય ને મારો બાપ, એક વ્યક્તિ જીવી ન હોગ્યા ધરતી માથે. ભૂખ કોઈથી સહન ન થાય હો. આ ઊંઘ નો જોવે આખરો ને ભૂખ નો જોવે ભાખરો. ગમે એવો ફેશન વાળી દીકરો હોય ને 4 દી ભૂખો રાખો, હુકાઈ ગયેલો બાજરાનો રોટલો ખાઈ જાય. બોલો હા, એ તો બધું મળતું એટલે ફેશન કરે. એકચ્યુઅલી મેં હમણાં ચટણી ઓછી કરેલ છે, થોડુંક તળેલું ઓછું કરેલ છે, સુગર છે. પેલું સુગર જ હોય ને તે ગામને પાછું ગાડી જ કહી રાખે. આપણે પછી કેટલી તો કે 700, તારી ડોઝ બોલ્ડર 140 700, તું ઘીરે ને કીધું હવે ધોઈ ક્યાંક મરી જાય સારા. એટલે કોઈને સુગર હોય તો માફ કરજો, આ તો હસવાની વાત છે. એટલે સુગર બધાય છે, મારા બાપાની છે. આ જે રાજકારણી વાળા સુગર વાળા તેની વાત કરું છું. હા, જેટલા રાજકારણી તપાસ કરજો, સુગર નો હોય ને તમને ખાડું મારી દો. હૈસે બિચારા 2-3 પૈસા નહીં ખાતા હોય નહીં હોય. ખોટો પૈસો આવે ને એટલે સુગર આવે. કેને? રાજકારણી. આપણે તો ગઈઢામાં અવતરને આવે ભાઈ. હવે તો ખોરાક ખોટો થઈ ગયો છે, પાણી ખોટા થઈ ગયા. તમે જોવો જ ખરા, આપણા ભારતમાં કેટલું બધું તમને એક સાથે એક ફ્રી મળે. પણ ભાઈ કોર્ટ ડુપ્લિકેટ ડોહી, બોલો. કોર્ટ ડુપ્લિકેટ, જજ ડુપ્લિકેટ, એડવોકેટ ડુપ્લિકેટ, ડોક્ટર ડુપ્લિકેટ, પોલીસ વાળા ડુપ્લિકેટ થઈને ઉઘરાણા કરીને લઈ જાય, પત્રકારો ડુપ્લિકેટ. એ તો બધું ગોયરું. સુરતમાં હમણાં રાતે ઉતા હતા 250 મકાન પાન ને ખા. ડુપ્લિકેટ ડિમોલેશન જોયું પહેલી વાર નથી. આવડો માંડવો કાઢવો હોય તો નોટિસ આપે કે તમારા 3 દી પૂરા થઈ ગયા છે, અમે માંડવો કાઢ લેવું, એકદમ કાઢ લેવું. આપણે બેઠા થઈને કોઈક વાહડા ખેંચવા માંડે, શું કરવાનું? આ બાબાનું ઉપાડીને ઘા કરે, ખુરતી લઈને ટ્રેક્ટરમાં મૂકે, કરવાનું શું? તમે સમજો આખી વાત. તમારી મારી કઈ વેલ્યુ જ નથી આ લોકો પાસે. ગાડર હમણાં ચૂંટણી આવશે ને પાટીદાર સમાજને કેમ પાછો વારવો? તમારા સમાજના છે આગેવાન ખૂબ સારા લોકો, અહીં બેહાડ દે. ભાઈઓ બહેનો, આજ આપણી સાથે ફલાણા 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 ભાઈ છે, તા તો તમે બધે બાહ બહાટીઓ. હા હા, આપણો નેતા કોઈ તમારું સારું કર્યું, આવ્યો કોઈ દી પૂછવા, આવ્યો કોઈ દી અહીંયા ભાઈ ખેડૂતને તકલીફ છે ને, મારું રાજીનામું આવ્યું, ખેડૂત પાલભાઈ તમે દી આવો. આવું ધારાસભા પદ 7 વખત નથી જોતું. ભલા માણા, આ જગતનો બાપ દુખી હોય ને ખેડૂતનો દીકરો, જેને ખેડૂતે મોટા બનાવ્યા, ખેડૂતના નેતામાંથી મોટા મોટા સાંસદો થયા. પૂછવાય ન આવે. બતાવવાનો સમય આવી ગયો છે ને, હિતાવી નજીક આવી રહ્યું છે. મને એમ ખબર છે કે મારો બોલવાનો પાવર 1 મહિનો તો રહે જ છે. તો ઈચ્છા એ વ્યક્ત કરું કે 1 વર્ષ સુધી રાખો તો સારું. હું જ્યાં જ્યાં બોલું છું ને 1 મહિના સુધીનો પ્રભાવ રહે છે. દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય. મારા કરતા પાલભાઈ સારું બોલે મારું પૂરું થઈ જાય. નરેન્દ્રભાઈ મોદી છેલ્લે હું કામ બોલે? બધા બોલીએ ને પછી વાહ વતનમાં સારું સારું બોલે, નકર તો મોદીને પૂઠા થઈ જાય. મારા જેવો ન્યાય હોય. હંમેશા મોટા નેતાને છેલ્લે બોલાવે. શું કામ? કોઈક આગળ સારું મારો દીકરો બોલી જાય તો હા ભાઈ ખોટી વાત છે, સત્ય વસ્તુ. એટલે જમવામાં મોર રહેવું ને બાજુમાં માહે રહેવું. જમવામાં મોર રહેવાનું તો ગરમે ગરમ મળશે, અને બાજુમાં માહે રહેવું શું કામ? અનિતિના ઝઘડામાં. નીતિમાં તો મેં કીધું ને, ધણ જાતા ધર્મ પલણતા તિયા પડંતા તાવા તાણી તાણા મરણના. એમાં કોણ રંક કોણ રાવ, એમાં જ્ઞાતિ જોવાની ન હોય. પટેલ નો દીકરો મારાથી હથિયાર ન પડે, પાડી જ દેવાનો હોય. ભલામણ તમારી સામે કોઈ બેન દીકરીનું બાવડું પકડે તો તમે જોયા રાખો. એમ આપલાથી ન થાય, મરી જવાય. વિદેશથી કોઈક આવ્યા ત્યાં કણ ખેતરે તો ખાંભો જોઈ ગયા. શેઠો પાલભાઈની જમીન, આ બધું બાપુની જમીન, બધે ખાંભો હતો. એ કે ધીસ ઇઝ પાળિયા. અને કોઈ કીધું છે પાળિયા કહેવાય પેલા પૂરાનું. એ કે ધીસ ઇઝ નોટ પાળિયા. આ પાળિયો અટાણે નથી, પણ આ ખે આવી ને એટલે તારો થઈ જાય પાકું. કુમલગઢની રાજધાનીમાં માંગડો થયો મહેમાન. ભલા માણા મામાના ઘીરે. કલ્પના કરજો ઇતિહાસ. શું ખુમારી હતી આપણી ધરતીની. શું આ ધરતીની માલિકો કેવું બ્લડ હશે. કુમલગઢની રાજધાનીમાં માંગડો થયો મહેમાન. એ આ ગાયોની હાટું ગવત્રી હાટું પોતાની કાયા કરી કુરબાન. એના રાહડા ગવાય. ભલા માણા
ટીપસ કોઈ રાહડા આવ્યા ચંદુભાઈ ના મુનાભાઈ ના નટુભાઈ ના જયંતિલાલ ના આવા કઈ રાહડા હેબરા આપણે કઈ તંબુરો કર્યું એટલે છે ને રાહડા આવે તે કરીને તો જાવ રાહડા ગવાય. મહારાણા પ્રતાપને ભલામણ યાદ કરવો પડે. 75 પાઘડી નમે રે અકબર ના એક હુકમે. ક્ષત્રિય સમાજ સાંભળજો. ત્રાહિમામ શરણાગતિમ થઈ ગયા તો બધા આપણે અમે ક્ષત્રિયમાં જ આવી. યાદવોનો યુપીમાં રાજ, કૃષ્ણ ભગવાન અમે દરબારો બધા આમ એક, અમે તમારા છે, મારા બાપ જુદા ન ગણો. હંમેશા અમે સમાજને દુઃખથી જર ઉભા રહ્યા છે. 75 પાઘડી નમે અકબરના એક હુકમે, પણ એકનો નૈમો એક લિંગીનો એક આરાધો રે. આવો વટ રાખજે રાણા છેલ્લે સુધી. હે શાબાશ. છેલ્લે સુધી નો જોઈકો મારો બાપ મહારાણા પ્રતાપ. ઔરંગઝેબ ને કહી દીધું સંભાજી મહારાજે, સંભાજીના દીકરાએ જીવી ત્યાં સુધી આ ધરતી માથે ભગવી ધજા જ લહેરા હે જા. આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, એ કાળી સમયની વાત કરું છું. અત્યારે બધા આપણે હળી મળીને રહી છે. બધા સમાજો ખૂબ સારા છે. 18 વરણ, બધી કોમ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બધાને શાંતિ જોઈ છે ભાઈ સાહેબ. બધાને સારી રીતે જીવવાનું જોઈએ છે. કોઈને બાજવાની કાંઈ ઓલી અંદરો અંદર છે જ નહીં. ભાઈચારો છે. 86 લોકો આપણને મત હાટું બજાડે છે. આટલી વાત કરી. આ બધાની વચ્ચેથી હું રજા પણ લઈશ. મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આપનો ભાઈ સમજી એકતા તોડતા નહીં. પાલભાઈના બધા આગેવાનોની હોલીમાં આંદોલન ખૂબ આગળ વધે, ખૂબ મજબૂતાઈથી વધે. એમાં ભગવતીને હું પ્રાર્થના કરું, મહાદેવને પ્રાર્થના કરું. જય જય ગરવી ગુજરાત, જય 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 કિસાન, જય જય કિસાન, જય જય કિસાન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મુનાભાઈ.